નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। આપણે ત્યાં કહેવત છે કે જેનો આહાર શુદ્ધ હોય તેનું મન શુદ્ધ હોય છે, પણ શહેરોમાં જે બનાવો સામે આવી રહ્યા છે નથી લાગતું કે આપણો ખોરાક શુદ્ધ છે। વેફરમાંથી દેડકો નીકળે છે, સાંભરમાંથી ઉંદર નીકળી રહ્યું છે, કાજુના શાકમાંથી માખી નીકળે છે, ભાખરવડીમાંથી ફૂગ નીકળે છે અને એટલું જ નહીં, આઈસ્ક્રીમમાંથી તો માણસની આંગળી નીકળે છે। અરે હદ છે। હવે ક્યાં સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહેશે અને આરોગ્ય વિભાગ આમ જ ઊંઘતું રહેશે? અધિકારીઓ ક્યાં સુધી એસી કેબિનોમાં બેસી રહેશે? અરે તમે પગાર જ્યારે બે હાથે લો છો તો તમને કામ આપવામાં આળસ શેનો આવે છે? શું કામ મોટી હોટલો કે રેસ્ટોરન્ટોમાં યોગ્ય સમયે અધિકારીઓ યોગ્ય તપાસ નથી કરતા? શું કામ આરોગ્ય વિભાગ ફક્ત તહેવારો પર જ જાગે છે? લોકો માટે હવા, ખોરાક અને પાણી તો શુદ્ધ રહેવા દો। ક્યાં સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાતી રહેશે અને આરોગ્ય વિભાગ ફક્ત જોતું રહેશે? શું લોકોના સ્વાસ્થ્યની કોઈ પડી જ નથી? આ જ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરીશું। ચર્ચામાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીમાંથી ડોક્ટર કમલેશભાઈ રાજગોર જોડાયા છે અને કોંગ્રેસમાંથી રમેશભાઈ વોરા। પ્રફુલભાઈ, પહેલા આપ જણાવો કે માણસોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા હોય તે પ્રકારના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે, આવતા હતા પણ હવે વધારે સામે આવી રહ્યા છે, શું કહેશો તમે? લખમાં તગડો નફો કમાતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદકો અને વિક્રેતાઓ અને લખલૂટ પગાર મેળવતા અને એટલા જ પ્રમાણમાં કટકી કરતા આરોગ્યના અધિકારીઓ માનવ આરોગ્ય સાથે જીવલેણ રમત રમી રહ્યા છે। જે હમણાં જે ઘટનાઓ બહાર આવી છે, છેલ્લા 10 દિવસમાં 10 ઘટનાઓ બહાર આવી છે અને 10 ઘટનાઓ એટલી ચોંકાવનારી છે કે તમને બહારના ખોરાક પ્રત્યે એક સૂગ ઊભી થઈ જાય। તમને બહારનું કોઈ ખાવાનું સામે મૂકે તો તમને એની ચમચી પણ મોઢામાં લેવાનું મન ના થાય, એ પ્રકારનું આખું વાતાવરણ ક્રિએટ થવા માંડ્યું છે। હવે તમે જે થોડાક દાખલા આપી દીધા, એ જામનગરમાં જે બાલાજી વેફરનું પેકેટ હતું એમાંથી ફ્રાય થઈ ગયેલો દેડકો નીકળ્યો। જોકે એના બાલાજીના જે મેનેજર છે એનો લૂલો બચાવ કરી રહ્યા છે, એ બચાવ સાચો છે કે ખોટો એ તપાસ પછી આપણને ખબર પડશે। દાસ ખમણની ચટણીમાંથી હમણાં જ જીવાત નીકળી હતી। દાસ ખમણ છે ને, એમાં વારંવાર જીવાત નીકળવા માટે જાણે કે જાણીતું થઈ ગયું છે અને કાયદા કેટલા આપણા ઢીલા પોચા છે કે એક વખત નીકળ્યા પછી એ કાયમી બંધ થઈ જવું પડે, એના બદલે ચાલુ રહેશે। ઇટ મીન્સ કે તમારા કાયદા પોલા છે। તમે એક બહુ મોટો દાખલો આપું કે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસરોની મિટિંગ હતી અને એ મિટિંગમાં દાસ ખમણમાંથી ખાદ્ય પદાર્થો મંગાવ્યા હતા, એમાંથી વંદો નીકળ્યો હતો અને પછી તરત જ હેલ્થ ઓફિસરોએ એ સીલ કરી દીધું હતું, લાંબો સમય સીલ રહેવા દીધું હતું। પછી એ ખોલી આપ્યું હતું માત્ર રિપેરિંગ કરવા માટે અને અંદર કલર કરવા માટે। બધું જ કલર કરાવ્યું, રિપેરિંગ કરાવડાવ્યું અને પછી પેનલ્ટી કરીને ખોલાવ્યું હતું। હેલ્થ ઓફિસરના પોતાના નાસ્તામાંથી આ નીકળ્યું હતું। પછી મુંબઈ મલાડમાં જે લખમાએ વાત કરી કે ડોક્ટરે આઈસ્ક્રીમ મગાવ્યો, એમાંથી અંગૂઠો કે આંગળીનો એક કટકો નીકળ્યો હતો। બિહારમાં બાંકા કરીને એક વિસ્તાર છે, ત્યાં ઇજનેર કોલેજમાં જે વિદ્યાર્થીની થાળી હતી એમાંથી મરેલો સાપ નીકળ્યો હતો। પછી એક મહિલાએ ઓનલાઈન ચોકલેટનું સિરપ મગાવ્યું હતું, એમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પીરસાયેલા ભોજનમાંથી બ્લેડનો ટુકડો નીકળ્યો હતો। વંદે ભારત ટ્રેનમાં એક કપલ મુસાફરી કરતું હતું આગ્રા તરફ। હવે એમાં જે એમણે ખાવાનું મગાવ્યું, 18 તારીખનો 2 દિવસ પહેલાનો કિસ્સો છે, એમાં ખોરાકમાંથી વંદો નીકળ્યો હતો। પછી આપણે આગળ વાત કરીએ તો જગદીશ, જે વડોદરાનું બહુ જ જાણીતી જે ખાદ્ય પદાર્થો બનાવે છે, એની ભાખરવડીમાંથી ફૂગ નીકળી હતી। પછી ભરૂચની એક હોટલમાંથી, એ આજનો બનાવ છે કે કાજુના શાકમાંથી જે ગ્રાહકે મગાવ્યું હતું એમાંથી માખી નીકળી હતી ને એણે એનો વિડીયો છે એ વાયરલ કર્યો હતો। આજે બીજો બનાવ છે નિકોલનો, કે ત્યાં દેવી ઢોસા કરીને છે, બહુ જાણીતું છે, અને ત્યાં સંભારમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું।
હવે એ જે નિકોલનું દેવી ઢોસા છે એ જ્યાં બને છે એ વિસ્તાર છે ત્યાં હેલ્થ વિભાગે રેડ પાડી તો અત્યંત ગંદકીથી ખદબદતું હતું, ટેન્ટ જેવું હતું, મકાન પણ નહોતું અને એ ગંદકીની અંદર ઢોસા બનતા હતા અને લોકોને મોંઘા ભાવે વેચતા હતા. આ અંગે આપણે હેલ્થ વિભાગના અધિકારીઓનો પણ કાન પકડવો જોઈએ કે આજે આ બન્યું ત્યારે તમે જોવા ગયા, કેટલા વખતથી ચાલતું હતું, આજ સુધી કોઈ વિઝિટ જ નહોતી કરી. આનો અર્થ એ છે કે હેલ્થના ઓફિસરો પણ ઊંઘતા જ રહે છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાટલી મોટી ખોટ એ છે કે આખો વિસ્તાર વધ્યો છે, એમાં 48 જેટલા ફૂડ ઇન્સ્પેક્ટરો જોઈએ એને બદલે માત્ર 16 ફૂડ ઇન્સ્પેક્ટરો છે. એટલે એ લોકો પાસે બહાનું મળી જાય છે કે અમે કેટલે પહોંચીએ, પરંતુ જેટલે પહોંચો એટલા તપાસ તો કરો. તમે તપાસ જ નથી કરતા. કેટલી બધી આપણે ત્યાં જે ડેરીની પ્રોડક્ટ બને છે એમાં હમણાં જે માખણ છે એ કૃત્રિમ રીતે બનાવેલું માખણ પકડાયું હતું, કૃત્રિમ રીતે બનાવેલી ચીઝ પકડાય છે, પનીર પકડાય છે, ઘી પકડાય છે, બધું પકડાય છે. હવે તો પકડાય છે તો પછી તમે એના પર કડક પગલાં કેમ નથી લેતા? પ્રોસેસ ચાલુ કેમ રહે છે? આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે છે તો 1 વર્ષ પહેલા ગાંધીનગરની બોર્ડર ઉપરથી કેટલાક ગોડાઉનોમાંથી એમણે દિવાળી આવતી હતી ને માવો સંઘરી રાખ્યો, તે માવાની અંદર ટેલ્કમ પાવડર ભેળવતા હતા. હવે કેમ આ બધી જે એક વખત પકડાયા પછી એની એ પ્રોસેસ બંધ ના થતી હોય તો સમજવું કે અધિકારીઓ છે એ હપ્તા લઈ લે છે અને હપ્તા લઈ લે છે માટે એ અધિકારીઓનો ડર એના વિક્રેતાઓમાં અને એના ઉત્પાદકોમાં રહ્યો નથી. આવું છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતું હોય, એના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી રહ્યા છે અને એના જે નીચેના અધિકારીઓ છે એ ફૂડ પાર્લરો પર જાય છે ખરા પણ હપ્તો લેવા. બિલકુલ ચોક્કસથી પ્રફુલભાઈ. કમલેશભાઈ, આપ એ જણાવો કે તમે ભાજપના નેતા તો છો જ પરંતુ ખૂબ જ અનુભવી ડોક્ટર પણ છો. આજે ખાદ્ય વસ્તુઓની અંદર ભેળસેળ થઈ રહી છે, આવી આપણા જીવને જોખમમાં મૂકે તે પ્રકારની વસ્તુઓ અંદરથી, પદાર્થો અંદરથી મળી આવી રહ્યા છે. આજે બધી આખી જે ઘટના બની તમે કઈ રીતે જુઓ છો અને આ માનવ શરીર માટે કેટલું નુકસાનકારક છે, કેવી અને કેટલી અસર થાય છે આની? સૌથી પહેલા તો મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જે અવેરનેસનો આ કાર્યક્રમ કહી શકાય એ કરવાનું આપણે ખાદ્ય પદાર્થો સામે. અને પ્રફુલભાઈએ તો કીધું કે કેટલી બધી વસ્તુ આપણને બતાવી અમે કે આ બધી જગ્યાએ આ વસ્તુ મળી રહી છે. અધિકારીઓ, હું પ્રફુલભાઈની વાત સાથે સંમત છું કે અધિકારીઓ આ વસ્તુ જાણે છે. જ્યાં પાણીપુરી બને છે એ જગ્યા ક્યાં બને છે, આ વેચાય છે ત્યાં કદાચ સારી જગ્યા હોય પણ બને છે ક્યાં, પૂરીઓ ક્યાં બન્યા પછી એનું પ્રોડક્શન થઈને પછી ક્યાં આવે છે, આ બધી જ વસ્તુઓ અધિકારીઓના જાણમાં હોય છે. અને ક્યાંક અધિકારીઓ પકડે છે તો પણ આ પેલા કહેવાય છે ને પ્રફુલભાઈ, સબરા ગુનાઓની નબળી સજાઓ. અને એટલે શું થાય છે કે તરત જામીન મળી જાય, છૂટી જાય, પાછા એ તો એ ધંધે લાગી જાય. કમલેશભાઈ, સરકાર પણ આપની છે, એને કડક કાયદા બનાવવા જોઈએ. માનવ આરોગ્ય સાથે એમ જ ચલાવી લેવા માંગતા જ નથી એવું છાતી ઠોકીને આરોગ્ય મંત્રીએ કહેવું જોઈએ. અને આખી વિધાનસભાની અંદર કાયદાની અંદર જે જરૂરી હોય સુધારા કરવા જોઈએ, કારણ કે લોકોને તમને ખોબે ને ખોબે મત આપ્યા છે. 161 ધારાસભ્યો અત્યાર સુધીની કોઈ વિધાનસભામાં નહોતા. નહીં, ચોક્કસ આપની વાત સાથે હું સંમત થતા આગળ કહું છું કે આ બધી જ વાતો હોવા છતાં પણ જે પણ લોકો શોર્ટકટ કરે છે અને ડિમાન્ડ છે, લોકોની ડિમાન્ડ, જેમ કે હમણાં જ ભાઈ જોડે વાત થઈ કે શનિ રવિ ફૂડ જ બહારનું ખાવાનું, ઘરે તો બનાવવાનું જ નહીં. આ બધી જ વસ્તુઓના કારણે અત્યારે બીજા બિઝનેસની અંદર ખોટ થઈ શકે. તમારું તો કહેવાનું મતલબ જ એવું થાય છે કે તમે શનિ રવિ બહારનું ક્યારેય ખોટમાં નથી જતો. એટલે ચોક્કસ મને એવું લાગી રહ્યું છે કે જે આ તમે કીધું કે જેવો આહાર એવો ઓડકાર, ને ઓડકાર પછી જેવું તન એવું મન, અને મનના કારણે જે બધા જ વિકારો ઉત્પન્ન થાય છે, જે રોગ ઉત્પન્ન થાય છે એ મોટા ભાગે આ આઉટસાઇડ આપણે જે ફૂડ લઈએ છીએ એના કારણે ઉત્પન્ન થાય છે. હવે તમે વિચાર કરો, ભાખરવડીની અંદર ફૂગ હોય અને ફૂગવાળી જો ભાખરવડી ખવાઈ જાય તો ચોક્કસ અમીબિક ડિસેન્ટ્રી એટલે કે બરડો અને એવા રોગ થઈ શકે. અત્યારે ગઈકાલે જો હિંમતનગર ગયો તો હિંમતનગરની આસપાસ વિસ્તારની અંદર ક્યાંય બરફ નથી મળતો. તો આ બરફ જે બનાવે છે ને એ બરફ બનાવનાર લોકો એ આરોનું પાણી નતા વાપરતા, ગમે તે પાણીનો બરફ બનાવી દેતા હતા અને બરફ બનાવે એના કારણે ત્યાં આગળ કોલેરા ફાટી નીકળ્યું છે. એટલે ચોક્કસ જે વસ્તુ ખરાબ આવે છે એનું સેવન લોકો કરે છે એટલે બીમાર પડે છે. આ સિવાય પણ
જે પણ નાની મોટી જે વસ્તુઓ હોય છે અત્યારે જે બનાવી છે એ આપણા શરીરને માફક આવશે કે નહીં એ આપણને ખબર નથી ને આપણે લઈ લેતા હોઈએ છીએ. આપણે ઋતુ પ્રમાણે કોઈ વસ્તુ નથી લેતા, જે પણ વસ્તુ આપણને બજારમાં જ્યારે જે વસ્તુ મળી એ લઈને ખાઈ લેતા હોય છે. આવું લોકો આ અત્યારે એક જટિલ સમસ્યા બની ગઈ છે અને લોકોને શોર્ટકટ હોય છે કે ભાઈ સવારે ક્યાંય બી મળે તો ગમે તે ક્યાંય ખાઈ લેવું, નાસ્તો કરી લેવો, બપોરે જમવા નહીં આવું, ટિફિન લઈ જવું. આ બધી જ વસ્તુઓના કારણે ક્યાંક ને ક્યાંક એમની કમલેશભાઈ બધા લોકો પોતાના ઘરે રહેતા હોય અને એ સવાર સાંજ ટિફિન લઈને નીકળી શકે એ વસ્તુ તો પોસિબલ જ નથી ને. પહેલા તો એક વાત કહી દઉં કે ઘરે જમતા હશે એ પણ એ કેટલો પેસ્ટિસાઇડ વાળો ખોરાક નહીં હોય, એ પણ કાયદાની અંદર જયારે ઓફિશિયલી કાયદો બનાવ્યો. હવે મેં ઘણા લોકો એવા જોયા છે કે કોઈ પણ જાતનું વ્યસન ના હોય, કોઈ પણ જાતનો બહારનો ખોરાક ના લેતા હોય, કઈ પણ વસ્તુ ના લેતો હોય તો કેન્સર અત્યારે સૌથી વધુ ભયનો માહોલ બન્યો છે. કેન્સર થઈ જાય છે. આપણે એમ કહીએ છીએ કે તમે તો કઈ લેતા જ નતા, ન તો મસાલો, ન તો તમાકુ, ગુટકા, કોઈ વ્યસન નહીં, છતાં કેમ થયું? તો એ જે અન્ન લે છે, એ અન્ન લે છે, અન્નનો દાણો એ પેસ્ટિસાઇડ બનેલો, એ જે ઝેરી રસાયણ છે એ આવનારા દિવસોની અંદર કેન્સર નોતરે છે. એટલે ક્યાંક ને ક્યાંક બધી જ બાબતો હોય છે ત્યારે એવું નથી, પરંતુ અત્યારે વસ્તુથી એવી થઈ ગઈ છે. કમલેશભાઈ, સરકાર આપની છે, હું સ્વીકારું છું ને, એક મિનિટ અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ સરકારને કહો કે આ અંગે કડકમાં કડક કાયદા કરે અને બીજું અધિકારીઓ પર એવી ધોંસ બોલાવો કે અધિકારીઓનો ડર આ જે ખાદ્ય પદાર્થોના ઉત્પાદકો અને વિક્રેતાઓ પર પેદા થવો જોઈએ કે અમે સડેલું નહીં વેચીએ અને સડેલું વેચશે તો એના માટે કડકમાં કડક સજાના પ્રાવધાન કરો. નહીં તો આ લોકો છે વર્ષોથી આમ નામ ચાલ્યું આવે છે, એમાં સુધારો નથી થતો. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ આપની સરકાર સુધી પહોંચાડો. ચોક્કસ આપણી વિનંતીને હું આંખો પર પણ હું તમને કહું, ચૂંટણી પહેલા બી આ જે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ છે, આ જે રીતે તમારું આવતું હતું, નકલી ઘી, નકલી જથ્થો, નકલી બધું પકડાતો હતો, ત્યારે અમે જયારે રજૂઆત કરી ટેસ્ટિંગ માટેની જે એમની લેબોરેટરી હોય ને ડ્રગ એન્ડ ફૂડ, આમ તો જોવા જઈએ તો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ગુજરાતનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અત્યારે સારું કહેવાય છે બીજા કરતા, અને એ સારું કહેવાય છે છતાં પણ પૂરતા પ્રમાણમાં એમને જે ઓફિસો હોવી જોઈએ નથી, ત્યારે એમણે 70 જેટલી મોબાઈલ વાહનો શરૂ કરી છે હમણાં ચૂંટણી પહેલા જ. પણ આ મોબાઈલ વાહનો પણ જો એના અધિકારીઓ સીધી રીતે જે પૃથ્થકરણ કરીને એ જે ખોટો માલ છે અથવા તો જ્યાં ભેળસેળ કમલેશભાઈ રોકવા માંગીશ. રમેશભાઈ આપણી સાથે જોડાયા છે, એમની પાસે એમની પ્રતિક્રિયા પણ આપણે લેવી જોઈએ. રમેશભાઈ, આપ જણાવો, ખાદ્ય પદાર્થોની અંદર ઠેર ઠેર જીવાતો નીકળે છે, દેડકા નીકળે છે, ગરોળીઓ, ઉંદર, આ બધી વસ્તુઓ ખાદ્ય પદાર્થોમાંથી નીકળે છે. હા, આ કેટલું યોગ્ય? અને આ જે ચીગડા થઈ રહ્યા છે અત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે, એમાં તમને નથી લાગતું કે વિક્રેતાઓ ઉપરાંત આરોગ્ય વિભાગ આની અંદર કેટલું જવાબદાર છે કે પછી એ જ જવાબદાર છે? બેને, આપ પ્રશ્ન કર્યો અને પ્રફુલભાઈ હમણાં બધા નામ પણ આપ્યા. જામનગરનો કિસ્સો કયો, નિકોલનો કિસ્સો કયો, એ અસંખ્ય કિસ્સાઓ કયા કે ભાઈ ખાદ્ય પદાર્થોની અંદરથી ક્યાંક કોઈ જગ્યાએ કોઈ માનવ શરીરનું અંગ નીકળે છે, તો ક્યારેક કોઈક જગ્યાએ કોઈ જીવાત નીકળે છે મરેલી. તો આવા પ્રકારના ઘણા કિસ્સાઓ નીકળ્યા. ખરેખર તો પહેલી જવાબદારી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. હવે આ ટોપિક એવો છે ને કે આના પર આપણે ડીપમાં વાત કરીએ તો ઘણી થાય, પરંતુ આપણે જે પ્રશ્ન પૂછે એ પ્રશ્નના જવાબમાં હું એવું કહું છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2 ડિપાર્ટમેન્ટ છે, એક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને એક હેલ્થ વિભાગ. હવે હેલ્થ વિભાગની અંદર જે લોકો કામગીરી કરી રહ્યા છે ને એને ફૂડ સેફ્ટી ઓફિસર તરીકેની કામગીરી કરે છે અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની અંદર સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકેની કામગીરી કરે. દુઃખની વાત સાથે કહેવું પડે છે આજે આપના મંચના માધ્યમથી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર સેનેટરી ઇન્સ્પેક્ટરોની ઉપર આવે છે PHS એટલે પબ્લિક હેલ્થ સુપરવાઇઝર, એની ઉપર આવે છે સેનિટેશન સુપરિન્ટેન્ડન્ટ અને એના પર આવે છે પછી આસિસ્ટન્ટ ડાયરેક્ટર. આ જે આખી એક સાંકળ છે, એ સાંકળના માધ્યમથી કોઈ વ્યક્તિની દુકાન હોય એની આગળ જો ભૂલથી એક ડોલ જેટલો કચરો બહાર ફેંકી દીધો હોય અથવા કોઈ બીજા વ્યક્તિએ નાખ્યો હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આખી ટીમ ત્યાં પહોંચી જાય છે અને 20,000 થી લઈને 50,000 રૂપિયા કોઈ પણ જાતના નીતિ નિયમ વગર એવા લોકોને નોટિસ આપી એમને સીલ મારે છે અને હેરાન પરેશાન કરે છે. એની સામે આ જે આરોગ્ય વિભાગ છે, એમનું જે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ છે, ફૂડ સેફ્ટી ઓફિસરો છે, એ જ્યાં જ્યાં આવા ખાદ્ય પદાર્થોની અંદર આવા પ્રકારે જયારે કોઈ મરેલી જીવાત નીકળે છે અથવા કોઈ મનુષ્યનું શરીરનો અંગ કપાયેલો નીકળે, આંગળી નીકળે, આપણે જે વાત કરી, એવા કિસ્સાઓની અંદર આ લોકો પ્રાઇમરી સ્ટેજે એમની એક નોટિસ ઇસ્યુ કરે, ત્યારબાદ એમની પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરે અને ત્યારે એમનું સેમ્પલ લઈને પછી એને લેબોરેટરીમાં ચેકિંગમાં કરે. જો મેં એક આજે જે આરોગ્ય વિભાગના કર્મચારી સાથે મારી વાત થઈ, એમણે કહ્યું કે ભાઈ આવા કિસ્સાઓમાં આપની જવાબદારી શું? તો એમણે મને એક સરસ રીતે એક માળખું સમજાયું, આપને સમજાવું છું
કે અમારા જે ફૂડ વિભાગ છે આરોગ્ય વિભાગ એના અંદર 3 કેટેગરી હોય છે. પહેલી કેટેગરી છે એનું નામ છે અનસેફ કેટેગરી. અનસેફ કેટેગરી એટલે કે જીવાત કે નોન પરમિટેડ અખાદ્ય કલર. એટલે કે જો કપડાની અંદર કલર કરવાનો હોય એ કલર ખાદ્ય પદાર્થની અંદર મિક્સ કરવામાં આવે તો આ જે છે એને અનસેફ કેટેગરીમાં લેવામાં આવે છે. અને આની અંદર સજા અને દંડ આ બંનેની જોગવાઈ છે. અને આ જે આવા પ્રકારનો ગુનો બન્યો હોય એની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્ટ નંબર 8 ની અંદર આની ફરિયાદ થાય છે. બીજી કેટેગરી આવે છે એનું નામ છે સબ સ્ટાન્ડર્ડ. એ સબ સ્ટાન્ડર્ડ કેટેગરી છે. એ કેટેગરીની અંદર 5 લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ છે. અને એના અંદર ફૂડ સેફટીના નિયમોને આધીન દરેક ફૂડ પ્રોડક્ટના સ્ટાન્ડર્ડ નક્કી કરેલ મુજબ ન હોય તેને સબ સ્ટાન્ડર્ડ કેટેગરીમાં સમાવવામાં આવે છે. અને આ જે પ્રકારે આવા પ્રકારનો જો કોઈ ગુનો બનતો હોય તો RAC એટલે રેસિડન્સ એડિશનલ કલેક્ટર ને ત્યાં આમની આખી કાર્યવાહી થાય છે એમની ઓફિસમાં અને એમને 5 લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ છે. રમેશભાઈ, મને એ સવાલ અહીંયા થાય છે કે આપણે આ ઘટનાઓ અવારનવાર તો નથી બનતી, એટલે કે આજકાલ તો નથી બનતી, રોજની થઈ ચૂકી હોય ને એવું લાગી રહ્યું છે, એવા કિસ્સા સામે આવી રહ્યા છે. પરંતુ આ બધા કિસ્સાની અંદર તમે એ તો જુઓ કે આવી જે એક દાખલો બેસે એવી કોઈ કાયદાકીય કાર્યવાહી મને નથી લાગતું થયું, કારણ કે જે સીલ કરવામાં આવ્યા હતા એ તો ફરીથી ધમધમી રહ્યા છે. એ કહો. એ જ હું વાત કરું છું કે જો આવા પ્રકારની એમની ઇન્વેસ્ટિગેશન આખી ટીમ હોય અને એનું આખું માળખું હોય એની અંદર 3 થી 5 લાખ રૂપિયા સુધીની જોગવાઈ હોય. અને મેં જે ત્રીજું કહ્યું કે ત્રીજું આવે છે કે મિસ બ્રાન્ડ એટલે 3 લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ છે. એના અંદર કોઈ પેકિંગ વાળું ફૂડ પેકેટ ઉપર બેંચ નંબર લખ્યો ના હોય અથવા વેજીટેરિયન લોગો ના હોય અથવા એના પેકિંગની અંદર ડેટ લખી ના હોય તો આવા પ્રકારની ભૂલ બદલ પણ એમની સામે 3 લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ અને રેસિડન્સ એડિશનલ કલેક્ટર પાસે આ કેસ ચલાવવામાં આવે છે. જો આટલા પ્રકારની જોગવાઈઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હોય તો અવારનવાર આવા પ્રકારના ખાદ્ય પદાર્થોની અંદર જે કિસ્સાઓ બને છે જે માનવ જાવત માટે એક જોખમ કહેવાય અને આવું તો બિલકુલ ના ચલાવી લેવાય. જો મેં જે આપને 3 પ્રક્રિયા બતાવી 3 કેટેગરી બતાવી એ પ્રકારે સરકારી અધિકારીઓથી લઈને એમના ફૂડ સેફ્ટી ઓફિસર પણ કેમ નથી કામ કરતા, હું એ જ કહેવા માંગુ છું. હવે મારી વાત એ જ આવે છે કે મારી પાસે કમલેશભાઈ બેઠા છે. ભૂતકાળની અંદર એક ડિબેટની અંદર એમના ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રકાશભાઈ ઉપાધ્યાય મારી સાથે બેઠા હતા અને એ વખતે એમને મેં શારદાબેન હોસ્પિટલની અંદર ગેરરીતિ બાબતે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમોનો ભંગ કરતા એમની સામે ડિબેટમાં મેં વાત કરી એમને કહ્યું હતું કે હું ચોક્કસ હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રી ને કહીને એક્શન લેવડાઈશ. એ વાતને આજે 1 વર્ષ ઉપર સમય થઈ ગયો પરંતુ એ ખાલી ડિબેટની અંદર સ્વીકારવાની વાત આવે છે. ખરેખર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમની સરકાર છે, રાજ્યમાં એમની સરકાર છે. ધારે તો આવા પ્રકારે જે લોકો મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે, જે લોકો રેસ્ટોરન્ટો ખોલી રહ્યા છે એમની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ. જે પ્રકારે વિદેશની અંદર કોઈ ખાદ્ય પદાર્થોની અંદર આવા પ્રકારના ચેડા થતા હોય તો એમને બિલકુલ બક્ષવામાં નથી આવતા અને એમની સામે કડકમાં કડક પનિશમેન્ટ કરવામાં આવે છે. એવી મારી આજના દિવસે કમલેશભાઈને વિનંતી છે કે સરકાર તમારી છે અને આ બિલકુલ સાખી ના લેવાય. આની સામે કાયદેસર પગલા લેવા જોઈએ તો જ બીજા કોઈ વ્યક્તિ આવા પ્રકારની ભૂલ ના કરે. ભૂલ કરતા પહેલા પણ ડરશે અને 100 વખત વિચારશે પણ ખરા. કમલેશભાઈ, તમે મને એ સમજાવો કે આ ખાદ્ય પદાર્થો છે એનો ભાવ ખૂબ ઊંચો લેવામાં આવે છે. સરકાર દ્વારા કડકમાં કડક પગલા અને કાયદા જે છે એને પણ ગોઠવવામાં આવ્યા છે અને પગલા પણ લેવામાં આવે છે. છતાં પણ જે આ અખાદ્ય વસ્તુઓ વેચી રહ્યા છે એ લોકો અને ઉત્પાદન પણ કરી રહ્યા છે એ લોકોની અંદર જે તમારો ખોફ હોવો જોઈએ એ કેમ નથી દેખાતો? તમારા જે કાયદા છે એને ગોળીને શું કામ એ લોકો પી જાય છે? માત્ર ખાદ્ય પદાર્થો નહીં, ઘણા બધા એવી વસ્તુઓ છે કે ત્યાં આગળ મેં કીધું એ રીતે ગુનો બહુ મોટો હોઈ શકે એનો, પરંતુ એની સજા છે ને એ લોકો જાણી ગયા છે કે આટલી જ સજા છે ને, આનાથી વધારે તો શું કરી દેવાનું, મને ફાંસી તો નહીં ચડાવી દે ને. એટલે એવી જે માનસિકતા વાળા લોકો છે એ છૂટ્યા પછી તરત જ પાછો એ જ ધંધો ચાલુ કરે છે. એટલે ચોક્કસ હું એવું માનું છું આ બંનેની વાત, ધારો કે કોંગ્રેસના મિત્ર જે કહે છે કે પ્રફુલભાઈ કહે છે એ બંને સાથે એવું સમજ છું, કેમ કે આફ્ટર ઓલ તો મારે પણ ક્યાંક ખાવાનું હશે તો મને પણ નુકસાન થવાનું છે. આ રાજનીતિ તો કરવાની નથી આમાં. તો એટલે હું ચોક્કસ એવું માનું છું કે જે પણ કાયદા હોવા જોઈએ હજુ સક્ષમ બનવા જોઈએ અને માનવ જાતે પણ થોડું વિચારવું પડશે કે આજે કદાચ હું કોકને ખરાબ ખવડાવી દઉં છું તો કાલે ઉઠીને મારા દીકરા અને મારા પરિવારને પણ આવું જ મળશે. તો એ પણ વિચારીને માનવતાની દ્રષ્ટિએ પણ ક્યાંક ને ક્યાંક જે પણ ખાદ્ય પદાર્થો પર કદાચ ક્યાંક બીજી કોઈ વસ્તુમાં કોઈક નાની મોટી ભૂલ હોય તો એ ચલાવી લેવાય. પરંતુ ખોરાકની અંદર ધારો કે નાનો બાળક ખાઈ રહ્યો છે અને પીન કે ટાંકણી ગઈ એના પેટમાં તો એનું કેટલું ઘાતક પરિણામ આવી શકે છે. એટલે આવું જે
સેફટી વગરનું અથવા ક્યાંક બેદરકારી પૂર્વક જે લોકો પીરસે છે એ લોકો સામે આપણે દાખલો બેસાડે એવો ક્યાંક ને ક્યાંક આપણે ઘટનાક્રમ બનવો જ જોઈએ અને એ થવો જ જોઈએ એવું હું અંગત પણ માનું છું અને સરકારની પણ જવાબદારી સ્વીકારીને સરકારને પણ કહું છું કે આવનારા દિવસોની અંદર જે પણ આવી રહ્યું છે એ આવું તો ન જ ચલાવી લેવાય અને જ્યાં મોટા ભાગે જે પણ વિસ્તારની અંદર ક્યાંક આપણે ખાવા બેઠા હોઈએ જે ક્યાંક કંઈક લેવા બેઠા હોઈએ તો બને ત્યાં સુધી બહારનું ન ખાવું અને બહારનું ખાવું જ પડે તો બહુ જ વિચારીને ઝીણવટપૂર્વક ચકાસીને ખાવું એ પણ હું લોકોને સલાહ. જી રમેશભાઈ, તમને હું એ પૂછીશ કે આ તે પૈસા કમાવાની એવી કેવી લહાઈ છે, કેવી લાલચ છે કે તમે એક વ્યક્તિ છે, એક માણસ છે, એક જીવ છે, તેને પણ તમે સાંકતા નથી અને એને ઉપર તમે ભોગ લેવા માટે તૈયાર થઈ જાઓ. આ કયા પ્રકારની ક્રૂરતા જ કહેવાય ને આને, બીજું શું કહેવાય? બેન, આપે જે પ્રશ્ન કર્યો એની વાત સાથે હું જે કમલેશભાઈ કહ્યું કે લોકોને ખબર પડી ગઈ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે આખા ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયત હોય કે કોઈ પણ વ્યક્તિ આરોગ્ય સાથે ચેડા કરે એની સજા કેવા પ્રકારની ને કેટલી છે એમને ખબર પડી છે. મોટાભાગના કિસ્સાઓની અંદર સરકારી અધિકારીઓ લાંચ લઈને કોઈની સામે એક્શન લેતા નથી. એ પણ જે લોકો રેસ્ટોરન્ટ વાળા છે, ખાદ્ય પદાર્થો બનાવે છે અથવા એનું મેન્યુફેક્ચરિંગ કરે છે એમને પણ ખબર છે. પરંતુ હું આજના દિવસે આપની ચેનલના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનર થેનરસન સાહેબને બી કહું છું અને કમલેશભાઈને પણ કહું છું કે આપ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો આવા પ્રકારના જ્યારે આવા કિસ્સાઓ બનતા હોય અને આ માનવજાત માટે જોખમકારક છે. ઘણી વખત એવા કિસ્સા બને છે કે રાત્રે કોઈને ફૂડ પોઈઝનિંગ થયું હોય અને માણસ ખાઈને સૂઈ જાય સવારે સીધો મરેલો જોવા મળે છે. તો આવા કિસ્સાઓની અંદર આપણે કોને જવાબદાર ગણીએ? તો થેનરસન સાહેબને મારે એવું કહેવું છે અને કમલેશભાઈને બી એવું કહેવું છે કે કમલેશભાઈ, આ જે આવા પ્રકારની જે કામગીરી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ને દરેક વિભાગના અધિકારીઓને ગમે તે વિભાગની અંદર કામગીરી સોંપતા હોય છે. તો જે આરોગ્ય વિભાગ છે, આરોગ્ય વિભાગની અંદર જ્યારે આવા પ્રકારના ચેડા થાય ત્યાંની એક તપાસ કમિટી નિમો ને એવી તપાસ કમિટી છે ને એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બીજા વિભાગના પ્રમાણિક અધિકારીઓની ટીમ હોવી જોઈએ અને એ જો તપાસ કરે ને તો આ નાનામાં નાના વ્યક્તિ કોઈ પણ ખોટું કરે તો એને પનિશમેન્ટ મળે અને ફરીવાર હિંમત ના કરે. પરંતુ આરોગ્ય વિભાગના કર્મચારીથી લઈને અધિકારીઓ ક્યાંક ને ક્યાંક એ લાંચની આશાએ આ તપાસ સંપૂર્ણપણે પૂર્ણ નથી કરતા. એના કારણે અવારનવાર આવા પ્રકારની ભૂલ બને છે. એટલે મારી રજૂઆત છે કમિશનર સાહેબને, હું નામ સાથે કહું છું આજે કોર્પોરેશનના કે કોર્પોરેશનની અંદર એનડી પરમાર નામના વ્યક્તિ છે, કેલ્વિન કાપડિયા છે, નરેશ રાજપૂત છે, આજે પ્રમાણિક અધિકારીઓ છે. આવા વ્યક્તિઓને જો આની તપાસ કમિટી માટે મૂકે ને તો એ લોકો તટસ્થ તપાસ કરે તો છેક સુધી ક્યાંથી ભૂલ થઈ છે ત્યાંથી શરૂ કરીને એન્ડ સુધી જે લોકો જવાબદાર છે એમને પનિશમેન્ટ મળે ને આવા પ્રકારની ભૂલ ફરી વખત કોઈ પણ ગામડા કે શહેરની અંદર ના થાય એની ગેરંટી હું આપું છું. એટલા માટે કે તમામ અધિકારીઓ પ્રમાણિક છે અને જે તે ડિપાર્ટમેન્ટની અંદર કામ કરી રહ્યા છે ત્યાં પ્રમાણિકતાથી કોર્પોરેશનની અંદર કામ કરી રહ્યા છે અને કોર્પોરેશનની રેવન્યુ ઇન્કમ વધારી રહ્યા છે. બિલકુલ ચોક્કસથી. પ્રફુલભાઈ, સમાપનમાં તમે મને એ જણાવો કે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને એએમસીના જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે જે એસી કેબિનમાં બેસે છે અને લાખોના તગડા પગારો તે લોકો લઈ રહ્યા છે અને ત્યારબાદ બે હાથે તેઓ કટકી પણ કરી રહ્યા છે અને પૈસાનો ઉસેડો પણ કરી રહ્યા છે, ક્યારે અટકશે આ બધું? કમલેશભાઈ સત્તાધારી પક્ષના છે છતાંય તે એમણે ઘણી બધી સ્પષ્ટ અને સાચી અને સત્યની નજીક જઈ અને એમણે વાત કરી. રમેશભાઈ પણ કેટલીક માહિતી આપી કે ભાઈ અનસેફ કોને કહે છે ને સબ સ્ટાન્ડર્ડ કોને કહે છે ને. હવે હું એમાં થોડો ઉમેરો કરવા માંગુ છું. એક તો જે ખાદ્ય પદાર્થોમાં થાય છે બે પ્રકારનું થાય છે. એક થાય છે કે એના મરી, મસાલા, પછી માખણ, ચીઝ, બટર, દૂધ, આ બધામાં જે ભેળસેળ થાય છે ને એ ભેળસેળનો ઈરાદો ફૂડ ઉત્પાદકનો વધુ નફાનો હોય છે. હવે બીજું બેદરકારીના કિસ્સા હોય છે. બેદરકારી કિસ્સામાં ખોરાકમાંથી નીકળતી જીવાત, એમનું કારણ એ હોય છે કે એક તો ગંદી જગ્યાએ બનાવતા હોય છે, બીજું એના જે ચટણીના જે તપેલા હોય છે મોટાભાગે ખુલ્લા જ પડ્યા હોય છે, ત્રીજું એ જે પેકિંગની અંદર પેક કરી અને લોકોના ઘેર મોકલે છે પેકિંગની અંદર જોતા નથી હોતા, અંદર એ જીવડા થઈ ગયેલા હોય છે, બીજું વેજનો ઓર્ડર આપે અને નોનવેજ મોકલે છે. આ બધા બેદરકારીના કિસ્સા છે. પેકિંગની ખામીઓ, ક્યારેક અડધું પેક કરેલું હોય ને ખુલ્લું હોય ને બહારથી કાંઈ એમાં પડી જાય, આ બધા જ છે એ હોય છે. હવે જે કાયદાઓ છે એ કાયદાનું પાલન નથી થતું એની વાત કરીએ તો લેબોરેટરી જે ખોરાકને ટેસ્ટિંગ કરવા માટે લઈ જાય છે
એનું રિઝલ્ટ ત્યારે આવે છે કે જ્યારે લોકો બધું ખાઈ પણ જાય છે ને પચી જાય છે, ત્યારે દિવાળી ઉપર હોય, નવરાત્રી ઉપર હોય, નમૂના લઈ જાય ને 1.5 મહિને એનો જ્યારે રિપોર્ટ આવે ત્યારે લોકો ખાઈ પણ ગયેલા હોય છે. એટલે એ એક લેબોરેટરીની જે વાત છે એ પેલું છે. બીજી વાત છે કે નબળા કાયદા છે એ 100% છે. કોર્ટની અંદર છે એ ગોઠવણ.com થઈ જાય છે, લોકો ફૂટી જાય છે અને પેલાને વેપારીને છૂટવા માટેની બારી અધિકારીઓને કર્મચારીઓ જ કરી આપે છે. અને લેબોરેટરીની અંદર ક્યારેક તો નમૂના પણ બદલાઈ ગયેલાના કિસ્સા બનેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીની વાત કરું છું. હવે નબળા કાયદાની વાત તમને કરું ને તો જેના નામે ફરિયાદ થયેલી હોય છે એ વેપારી પછી મળતો જ નથી. કમલેશભાઈ, તમને જાણીને આશ્ચર્ય થશે કે 2 વર્ષ પહેલા 9 પાનાની એડવર્ટાઇઝ કોર્પોરેશને એ રીતે જાહેરાત કરી હતી કે ભાઈ આટલા લોકો ગુમ છે અને કોર્ટના સમન્સ એમને બજાવાઈ શકતા નથી. એના 9 પાના હતા અને એ ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશ ત્રણેયમાં 9 પાનાની એડવર્ટાઇઝ આપી હતી. તમે વિચાર કરો કે કાયદો કેટલો નબળો છે. ત્રીજી વાત છે કે હેલ્થ લાયસન્સ વગર મોટા ભાગની છે ધમધમે છે. બેકરી આઇટમો અને ડેરી આઇટમો જ્યાં પણ બને છે ત્યાં ચેકિંગનો સંપૂર્ણપણે અભાવ છે. બેકરી આઇટમ બહુ જ ગંદી જગ્યામાં બનતી હોય છે પરંતુ ત્યાં કોઈ જોવા નથી જતું. પછીની વાત એ છે કે જે પેક આવે છે, પેકિંગ, એ પેકિંગ ઉપર નથી એક્સપાયરી ડેટ લખેલી હોતી કે નથી એમાં શું પદાર્થો વાપર્યા એ લખેલું હતું. એને કારણે લોકો છે ને એ મિસગાઈડ થઈ જાય છે. બીજું, ફરસાણ અને મીઠાઈના વિક્રેતાઓ છે એને હાથમાં ગ્લોવ્સ પહેરવાના અને માથે કેપ પહેરવાની ફરજિયાત રાજ્ય સરકારે 4 વર્ષ પહેલા ફરજિયાત કરી અને એના ન્યૂઝ બધે આવી ગયેલા છે, પ્રેસ નોટ આવી ગયેલી છે. છતાંય અમદાવાદની અંદર તમે અત્યારે કોઈ પણ મીઠાઈવાળાને ત્યાં જાઓ એ ગ્લોવ્સ નથી પહેરતો અને માથે કેપ નથી પહેરતો. જો સામાન્ય લોકોને આ દેખાય છે એ કોર્પોરેશનના હેલ્થ ખાતાવાળાને કેમ નથી દેખાતું? કેમ એક પણ જગ્યાએ રેડ નથી કરતા? કેમ એક પણ જગ્યાએ દંડ નથી કરતા? માત્ર હપ્તા લઈને જ આંખે ઓલી ગ્રીન નોટોના પાટા બાંધીને સૂઈ જવું છે? તમે કંઈક તો કરો કે લોકોના આરોગ્ય સાથે તો ચેડા ના થાય. એક જીવલેણ ચેડા થઈ રહ્યા છે એ બહુ ઝડપથી અટકવા જોઈએ એવી આપણી સૌની પ્રભુને પ્રાર્થના છે અને આપણી સરકારને પ્રાર્થના છે કે કાયદા કડક કરે. બિલકુલ ચોક્કસથી તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. આક્ષેપો એવા છે કે અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવામાંથી ઊંચા નથી આવતા, એસી કેબિનોમાં બેસી અને આરામ ફરમાવે છે, યોગ્ય સમયે યોગ્ય તપાસ નથી કરતા. પણ આ આક્ષેપોને સાબિત કરતા બનાવો પણ તો રાજ્યમાં રોજ બની રહ્યા છે ને. ક્યાં સુધી આપણે આક્ષેપોને નકારીશું? જ્યારે પણ અધિકારીઓ સાંભળતા નથી ત્યારે અમે અવાજ બનીએ છીએ. કાર્યવાહી જેવી થાય તેવી એ જોવું રહ્યું, પણ તેમના કાન સુધી અમે સતત આવા અવાજો પહોંચાડતા રહીશું. આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી આવીશ એક સળગતા મુદ્દા સાથે. નમસ્કાર.